તો આગળ વાત કરીશું। હવે જે ખબર આવી રહી છે અમરેલીથી મળી રહ્યા છે સમાચાર। અમરેલીના બગસરા તાલુકાના મોટા મુંજિયાસર ગામની પ્રાથમિક શાળામાં એક વિચિત્ર ઘટના બહાર આવી છે, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા પોતાને બ્લેડ વડે કાપી મારી ઈજા પહોંચાડવામાં આવી છે। આ ઘટના બાબતે વાલીઓને યોગ્ય જવાબ ન મળતા ગ્રામ પંચાયત દ્વારા પોલીસને અરજી આપવામાં આવી છે। મળેલ માહિતી મુજબ બગસરા તાલુકાના મોટા મુંજિયાસર પ્રાથમિક શાળામાં એક વિચિત્ર ઘટના બહાર આવતા શિક્ષણ વિભાગમાં ખળબળાહટ થઈ ગયું છે। ત્રણેક દિવસ પહેલા શાળાના 40થી વધુ વિદ્યાર્થીઓ પોતાના હાથ તથા પગના ભાગમાં બ્લેડ દ્વારા કાપા મારી જાતે જ ઈજા પહોંચાડી હોવાનું બહાર આવ્યું છે। આ બાબતે વિદ્યાર્થીઓ વાલીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવતા માતા પિતાને સંતોષકારક જવાબ ન મળતા તેઓ શાળાએ પહોંચ્યા હતા। રમેશભાઈ કાળુભાઈ સતાસિયા છે, હું પૂર્વ સરપંચ છું। આજે જે આ સ્કૂલમાં ઘટના બની છે એ ઘટના 8-10 દિવસ પહેલાંની છે અને 4 દિવસ પહેલાં ધોરણ 7ના વાલીઓ, કારણ કે એમાં વધારે હતા, 8થી 10 દીકરા હતા, એટલે દીકરા દીકરીઓ તો એમને બોલાવ્યા હતા અને એ વાલીઓને જાણ પણ કરેલી છે। એમાં હું પણ આવું છું, મારો પણ ભાઈનો દીકરો ભણે છે તો હું પણ હાજર હતો અને આ બનાવને શાંતિપૂર્વક પાર પાડવામાં આવ્યું હતું। પણ અત્યારે આને એક રાજકીય સ્ટન્ટ બનાવવામાં આવ્યું છે, બાકી કાંઈ એટલું બધું કાંઈ છે નહીં। ડીવાયએસપી સાહેબની અત્યારે તપાસ કરી રહ્યા છે, થોડી જ વારમાં તપાસ બહાર આવી છે અને જે પણ કાંઈ તથ્ય છે એ બહાર આવવાનું છે। મારું નામ હર્ષાબેન બાબુભાઈ મકવાણા અને હું આચાર્યમાં છું। સિનિયોરિટી પ્રમાણે મારે ચાર્જ આવે છે। અમારે 1 ટાટની જગ્યા ખાલી છે, એટલા માટે અમારી સ્કૂલમાં 18-19 તારીખની આજુબાજુ આવું કંઈક બનેલું। અમને જાણ થઈ 20 તારીખે છોકરા દ્વારા જ, એટલે અમે તરત જ છોકરાને બોલાવ્યા અને પૂછ્યું અને તરત તે દિવસે જ અમે ગ્રુપમાં મેસેજ નાખ્યો વાલી મિટિંગ માટેનો અને બીજે દિવસે 21 તારીખે અમે વાલી મિટિંગ બોલાવી લીધી અને એની હાજરીમાં કે ભાઈ આ કયા કારણથી આ કરે છે, કદાચ અમારી પાસે ન બોલી શકતા હોય તો વાલી હોય તો એને આ રૂબરૂમાં એ બોલી શકે એમ। તો ત્યારે તો એક જ એણે કારણ બતાવ્યું કે કોઈ આવી ગેમ એક જાતની કે ભાઈ એક કાપો કરવાથી તું તારા હાથ ઉપર એક કાપો કર તો હું તને 10 રૂપિયા આપું અને ન કર તો તારે મને 5 રૂપિયા આપવાના। આવી કોઈક ગેમમાં એ બધાય આખું ગ્રુપ છે એ હતું। હું મલ્લવિયા રમેશભાઈ, બગસરા તાલુકો ટીપીઓ ચાર્જમાં। આ મોટા મુંજિયાસર પ્રાથમિક શાળાની અંદર વિદ્યાર્થીઓએ સંચાની અણી કાઢવાની બ્લેડ કાઢી અને શરીરે જુદા જુદા કાપા મારેલા હતા। ત્યારે આ લોકો શિક્ષકોને ખબર પડી ત્યારે શિક્ષકોએ વાલી મિટિંગ બોલાવી। વાલી મિટિંગ બોલાવી ત્યારે મને ફોન કરી અને જાણ કરી તો હું વાલી મિટિંગમાં હતો। ત્યારે 8થી 10 વિદ્યાર્થીઓ વાલી મિટિંગમાં ઊભા થયા હતા। ત્યારે બધું માર્ગદર્શન આપ્યું। વાલીઓએ સ્વીકાર્યું કે વાલીઓને નહોતી ખબર, શિક્ષકોને ખબર પડી એટલે તરત એને વાલી મિટિંગ બોલાવી હતી। ત્યાર પછી કોઈ પણ જાતનો પ્રશ્ન નહોતો। વાલીઓને કીધું તમને બીજું કંઈ જાણવા મળે તો તમે જાણ કરજો, પણ એ બાબતનો કોઈની અત્યાર સુધી કે આજ સુધી કોઈ જાતની ફરિયાદ આવેલી નહોતી। કાલ સાંજે 5 વાગે તો આ વિષય ઉપર વધુ માહિતી માટે અમારી સાથે અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે। શું છે આખી વિગત જણાવશો? જિલ્લાના બગસરા તાલુકાના મોટા મુંજિયાસર પ્રાથમિક શાળામાં એક વિચિત્ર ઘટના જોવા મળી છે। વિદ્યાર્થીઓ દ્વારા શરીર ઉપર બ્લેડના કાપા મારેલી ઘટના બનતા જ વાલીઓમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો। ગામના સરપંચ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી। પોલીસ દ્વારા હાલ તપાસ કરવામાં આવી છે અને તંત્રના ધાડે ધાડા મોટા મુંજિયાસર ગામે પહોંચી ગયા છે અને હાલ જે 20 થી 25 બાળકો છે, જે શાર્પનર કહેવાય કે જે સંચાની અણી કાઢવાની જે સંચો આવે એની બ્લેડ વડે વિદ્યાર્થીઓ ગેમ રમતા હોય, ગેમને લઈને એકાબીજા વિદ્યાર્થીઓએ જે શરીર ઉપર કાપા માર્યા એની ઘટના બની હતી। આવી ઘટના બનતા તંત્રમાં પણ દોડધામ મચી ગઈ હતી। જિલ્લા શિક્ષણ અધિકારી સહિતના તંત્ર અત્યારે ઘટના સ્થળે પહોંચી ગયા છે અને હાલ તપાસ કરી રહ્યા છે। જી, પરંતુ અશોકભાઈ, આ તો એક બહુ મોટી ઘટના છે અને સ્કૂલની અંદર ભણતા બાળકો જ્યારે આવા પ્રકારની પ્રવૃત્તિઓ કરે અને એક નહીં બે નહીં પરંતુ 49 વિદ્યાર્થીઓએ બ્લેડથી પોતાના હાથ ઉપર કાપા માર્યા છે। આ એક ખૂબ જ ગંભીર ઘટના છે। આના વિશે જે કોઈ શિક્ષણ મંત્રી છે તેમના જોડે આ ખબર પહોંચી છે ખરી?
હાલ છે આ તંત્રની જાણ થતા તંત્ર દ્વારા તમામ તપાસ કરવામાં આવી છે. જિલ્લા શિક્ષણ દ્વારા પણ પ્રેસ કોન્ફરન્સ યોજી અને માહિતી આપવામાં આવી હતી કે જે ઉપલા લેવલે આની કોઈ શિક્ષકો આની અંદર સંડોવાયેલા હશે કે કોઈ અન્ય હશે તો તેની સામે પણ શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે. આ ઘટનાને લઈને ડીવાયએસપી સહિતના પોલીસ તંત્ર પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને વિદ્યાર્થીઓ જે છે તેને આરોગ્યની તપાસણી કરી અને હકીકતમાં શું છે તેને લઈને હાલ તપાસ કરવામાં આવી છે. આ તપાસ બાદ અન્ય કારણો છે તે જોવા મળશે. જી ચોક્કસથી. તો આ વિષય ઉપર લોકોનું શું પ્રતિક્રિયા છે અને તેમના વાલીઓની શું પ્રતિક્રિયા છે? વાલીઓમાં પણ રોષ જોવા મળ્યો હતો. એક વિદ્યાર્થી નહીં પણ 20 થી 25 વિદ્યાર્થીઓને આ બાબતે કાપા જોવા મળ્યા હતા અને વિદ્યાર્થીઓ દ્વારા પણ આ બાબતે વાલીઓને વાત કરતા વાલીઓ પણ પ્રાથમિક શાળા ખાતે દોડી આવ્યા હતા અને તાત્કાલિક આની ઘટનાની તપાસ થાય આ બાબતે ગામના સરપંચ જયસુભાઈ ખેતણી દ્વારા પોલીસને પત્ર પાઠવીને પણ રજૂઆત કરવામાં આવી હતી. પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આ બાબતે હાલ તપાસ કરી રહ્યા છે. આને લઈને હવે પછી શું કાર્યવાહી થશે તે તપાસ બાદ જ જાણવા મળશે. જી ચોક્કસથી.